અંજલિ મુદ્રા। હે માણીભદ્રવીર, અમારી આ પૂજાનો આપ સ્વીકાર કરો, અમારી આ ભક્તિનો આપ સ્વીકાર કરો। ઓમ આમ ક્રોમ રીમ ક્લીમ બ્લૂમ ઐમ શ્રી માણીભદ્રયક્ષરાજ ઈમામ સર્વોપચારાન પૂજામ ગૃહાણ સ્વાહા। કુસુમાંજલિ બધાને આપજો, ત્યાં બેઠા બેઠા વધાવવાની છે। ભાગ્યશાળી ચાલો, માણીભદ્રવીર અદ્રશ્ય રૂપે આ મૂર્તિમાં પધારેલ છે એવી ભાવનાથી ભાવિત થઈ 3 શ્લોક દ્વારા એમની પ્રાર્થના થાય છે। જય જીનેન્દ્ર કહીને એમનું સ્વાગત કરવાનું છે, વધાવવાના છે બધાએ। ત્યાં અક્ષત આપી દેજો, આગળની સાઈડ આટલાને આપી દો અક્ષત, ચોખા થોડા થોડા ચોખા, બેઠા બેઠા આગળની એક લાઈનમાં આપો બધું। સન્મુખ મોં આમ સન્મુખ રાખીને બેસજો, બબે દાણા આપી દો, એક બેન ના આપી દો, આપી દેશે બસ, ચાલો એક ભાઈ ના આપી। અહીંયા લાંબા હાથ અહીં બેઠા બેઠા બતાવો। ઐરાવતની પીઠ ઉપર બેઠેલા ચંદ્રના તેજ જેવા સુંદર, બહુ પરાક્રમ વાળા, વરદાન આપવામાં સદા તત્પર એવા શ્રી માણીભદ્રવીરને મસ્તક નમાવીને નમસ્કાર કરીએ છીએ। વરા જેવા મુખથી શોભતા, જતા બસ એ આપી દો, આગળની લાઈનમાં વરા જેવા મુખથી શોભતા ઐરાવતની પીઠ પર અત્યંત શક્તિશાળી એવા શ્રેષ્ઠ અને સર્વેશ્વર કલ્યાણકારી માણીભદ્રવીરને હું મસ્તકથી નમાવીને નમસ્કાર કરું છું। જૈન ધર્મને વિશે તપાગચ્છની રક્ષા કરનાર, એને નવું જીવન આપનાર, વિશાળ તેજો મંડળથી ચમકતા મુખવાળા દયાના સાગર એવા માણીભદ્રવીરને હું નમસ્કાર કરું। આપને જે રોજ સ્તુતિ બોલીએ છીએ, તમે બધા કઈ સ્તુતિ આવડે છે માણીભદ્ર? એ ગુજરાતી છે અને આજની નવી છે, એટલે આજની એટલે 2, 5, 25 વર્ષની પ્રાચીન જે મહર્ષિઓ રચેલી સ્તુતિ છે એનો પાઠ થાય છે અત્યારે। બરાબર ધ્યાનથી બે જોડને સાંભળજો।